ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે 19 નવેમ્બર 2024ના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। તો મિત્રો આ જે કરંટ અફેર છે તે ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા બધા જ કરંટના લેક્ચરની તમને નોટિફિકેશન મળી રહે મિત્રો। તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીએ આજના કરંટ અફેરની મિત્રો। તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 17 નવેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ છે મિત્રો, યાદ રાખજો। તો મિત્રો વાત કરવાની છે 1 નવેમ્બરની। તો 1 નવેમ્બર એટલે મિત્રો વર્લ્ડ વેગન ડે, 5 નવેમ્બર એટલે વિશ્વ સુનામી દિવસ, 7 નવેમ્બર એટલે વિશ્વ કેન્સર જાગૃતતા દિવસ, 11 નવેમ્બર એટલે નેશનલ એજ્યુકેશન ડે એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર એટલે મિત્રો વિશ્વ ન્યુમોનિયા દિવસ, 14 નવેમ્બર એટલે મિત્રો બાલ દિવસ અને વિશ્વ ડાયાબિટીસ દિવસ, 15 નવેમ્બર એટલે મિત્રો આદિવાસી ગૌરવ દિવસ। આ ઉપરાંત આપણે ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિ એટલે બાળ વાર્તા દિવસ અને મિત્રો 17 નવેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ। તો મિત્રો આટલા દિવસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। બધા દિવસનું રિવિઝન આપણે રેગ્યુલર દરેક લેક્ચરમાં કરશું, જેથી કરીને મિત્રો તમારે જે દિવસો છે મિત્રો એ મિત્રો તૈયાર કરવાની જરૂર ના પડે। તમે મારા રેગ્યુલર લેક્ચર જોવો એટલે તમને દિવસો યાદ રહી જશે। ઓકે મિત્રો, આગળ વાત કરીએ તો મિત્રો કે તાજેતરમાં કોણે મિસ યુનિવર્સ 2024 બન્યું છે મિત્રો? તો મિત્રો જે વિક્ટોરિયા કેજેર અને થિયેલ વિંગ મિત્રો એ મિત્રો યુનિવર્સ 2024નો ખિતાબ મળ્યો છે મિત્રો, યાદ રાખજો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળ વાત કરીશું તો મિત્રો કે ભારતના કયા રાજ્ય મિત્રો જાહેર આયોગ અધિનિયમ હેઠળ સર્પદંશને મિત્રો ચેનને અધિકૃત અને નોટિફાઇડેબલ મિત્રો રોગ તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો તમિલનાડુ દ્વારા મિત્રો જે સર્પદંશને છે ને, જે સાપ કરડે ને એને મિત્રો નોટિફાઇબલ રોગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો। આવનારી એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય એવો છે। તો મિત્રો તમિલનાડુની રાજધાની શું છે? ચેન્નાઈ। ઓકે મિત્રો, શું છે? ચેન્નાઈ। અને મિત્રો તેના ગવર્નર છે RN રવિ। કોણ છે? RN રવિ। અને મિત્રો તેના સીએમની વાત કરવામાં આવે તો MK સ્ટાર્લિંગ તેના સીએમ છે મિત્રો। આગળ વાત કરીશું મિત્રો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા મિત્રો કયા ભારતીય રાજ્યના કુદરતી ખેતી મોડલને તેના સંભવિત લાભો માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે મિત્રો? તો આંધ્રપ્રદેશના મિત્રો જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે ને મિત્રો, એના દ્વારા જે કુદરતી ખેતીની મોડલ ઉપર આધારિત મિત્રો જે સંભવિત લાભો છે ને મિત્રો એને પ્રકાશિત કરવામાં આવેલા છે। આંધ્રપ્રદેશની રાજધાની મિત્રો શું છે? તો અમરાવતી। તેના સીએમ કોણ છે? N ચંદ્રબાબુ નાયડુ। ઓકે મિત્રો, તો યાદ રાખજો। અને તેના ગવર્નર છે અબ્દુલ નજીર મિત્રો। તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળ વાત કરીએ તો મિત્રો નિર્સર સેટેલાઇટ વિકસાવવા માટે મિત્રો કઈ US સ્પેસ એજન્સી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO સાથે સહયોગ કરશે? તો મિત્રો નાસા અને મિત્રો જે યુએસની મિત્રો સ્પેસ એજન્સી છે નાસા પ્લસ ISRO બંને આ જે સેટેલાઇટ છે મિત્રો વિકસાવવામાં બે એક સાથે સહયોગ કરીને કાર્ય કરવાની છે મિત્રો। વાત કરીએ કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા અને
એ ઇસરો તે સિન્થેટિક અપચર રડાર મિત્રો ઉપગ્રહ વિકસાવવા માટે ભારત અને બંને સંસ્થા રહીને મિત્રો ભાગીદારીમાં કામ કરશે અને 2025માં આ ઉપગ્રહ લોન્ચ કરવાની છે મિત્રો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નીચેનામાંથી કઈ બેંકને ડોમેસ્ટિક સિસ્ટમલી ઇમ્પોર્ટન્ટ બેંક તરીકે મિત્રો વર્ગીકૃત કરવામાં આવી છે? તો મિત્રો આવી નથી મિત્રો. ઓકે, આવી નથી. તો એક્સિસ બેંકને મિત્રો જે ડોમેસ્ટિક સિસ્ટમલ ઇમ્પોર્ટન્ટ બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવી નથી. બાકી એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસી બેંક વગેરેને મિત્રો જે આ ડીએસઆઈબી છે મિત્રો એની તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે મિત્રો. આગળ યુનેસ્કો ગ્લોબલ જીઓપાર્ક ટેગ માટે મિત્રો પ્રસ્તાવિત ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમનું ઘર કયું ભારતીય રાજ્યમાં મિત્રો બનવાનું છે? તો મિત્રો ગુજરાતમાં મિત્રો ડાયનાસોર માટે જે મિત્રો ડાયનાસોર ફોસિલ પાર્ક અને એનું મ્યુઝિયમ બનવાનું છે મિત્રો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીએ, તાજેતરમાં મિત્રો વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જક કોણ બન્યું છે? તો મિત્રો શાંઘાઈ મિત્રો સૌથી વધુ ગ્રીન હાઉસ મિત્રો જે ગેસ છે તે ઉત્સર્જક બન્યો છે મિત્રો. તાજેતરમાં કયા દેશના ક્રિકેટર ટીમ સાઉથીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે મિત્રો? તો જે આ ટીમ સાઉથી છે મિત્રો એ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ફાસ્ટર બોલર છે અને તેમને પોતાના કરિયરમાંથી ક્રિકેટમાં મિત્રો નિવૃત્તિ જાહેર કરેલ છે મિત્રો. અને ન્યૂઝીલેન્ડની રાજધાની વાત કરવામાં આવે મિત્રો તો ન્યૂઝીલેન્ડની રાજધાની છે મિત્રો વેલિંગ્ટન. ઓકે મિત્રો, શું છે? વેલિંગ્ટન. તાજેતરમાં ભારતનો બીજા નંબરનો સૌથી વધુ T20માં વિકેટ લેનાર બોલર કોણ છે મિત્રો? અક્ષદીપ. કોણ છે? અક્ષદીપ રહ્યો અને ભારત તરફથી મિત્રો બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે મિત્રો. પરંતુ T20માં. ઓકે મિત્રો, શેમાં? T20માં. તો મિત્રો હાલમાં ઓડીઆઈ ક્રિકેટમાં નંબર 1 બોલર કોણ છે? તો મિત્રો પાકિસ્તાનનો જે શાહીન અફ્રીદી છે મિત્રો એ ઓડીઆઈ ક્રિકેટમાં T20 નંબર 1 બોલર છે મિત્રો. તો મિત્રો તાજેતરમાં 2024માં T20 વર્લ્ડ કપ મેન્સ અને વુમન બંને રમવાના. તો જે મેન્સનો ખિતાબ છે મિત્રો એ ભારતે જીત્યો છે સાઉથ આફ્રિકાને હરાવીને, અને જે વુમનનો ખિતાબ છે મિત્રો તે ન્યૂઝીલેન્ડે જીત્યો છે સાઉથ આફ્રિકાને હરાવીને. અને જે મેન્સ T20 વર્લ્ડ કપ છે મિત્રો તેનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ બંને સાથે મળીને કર્યું હતું. અને વુમનની વાત કરવામાં આવે તો મિત્રો એ યુએઈમાં તેનું આયોજન થયું હતું મિત્રો. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આગળ વાત કરીશું, તાજેતરમાં મિત્રો બાકુમાં COP29 ખાતે ગ્રીન એનર્જી એગ્રીમેન્ટ ઉપર કોણે હસ્તાક્ષર કર્યા? તો જે ઉપરોક્ત મિત્રો તમામ જે દેશો છે મિત્રો એમને હસ્તાક્ષર કર્યા છે કઝાકિસ્તાન, અઝરબૈજાન અને ઉઝબેકિસ્તાન. અને મિત્રો જે બાકુમ છે ને COP29 એ મિત્રો અઝરબૈજાનમાં આવેલું છે મિત્રો. એટલે COP29 પૂછે એટલે તમને યાદ હોવું પડે બાકુમ, અઝરબૈજાન. ઓકે મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કયા દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા? તો મિત્રો નાઇજીરિયાનો જે સર્વોચ્ચ સન્માન છે એ દેશનું એ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી મિત્રો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિત્રો નવાજવામાં આવ્યા છે મિત્રો. અને મિત્રો નાઇજીરિયાની રાજધાની છે અંબુજા. એટલે તમારે અંબુજા સિમેન્ટ યાદ રાખવાનો. ઓકે મિત્રો, અંબુજા. આગળ વાત કરીએ તો મિત્રો કે તાજેતરમાં એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે તેનું સપનું કોની સાથે વિલીનીકરણ પૂર્ણ કર્યું? તો વિસ્તરા સાથે. તો એર ઇન્ડિયામાં મિત્રો વિસ્તરાનું મિત્રો વિલીનીકરણ થયું છે મિત્રો. તાજેતરમાં કઈ આઈઆઈટી 6G માટે બુદ્ધિશાળી રિસીવર વિકસાવાઈ રહી છે?
તો મિત્રો આઈઆઈટી ઇન્દોર સાથે ક્યાં આઈઆઈટી ઇન્દોર. તો મિત્રો આજનો કરંટ અફેરનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.